નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ડભોઈ વાડમાં મહેદિયા ફ્લેટની ગેલેરી તરાશાઈ. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ફ્લેટને ખાલી કરાવ્યો. બિરસા મુંડા યુનિવર્સિટીમાં એજ્યુકેટિવ કાઉન્સેલિંગ કમિટીના નામો નામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કડક શબ્દોમાં નારાજગી સાથે સાંસદે લખેલો પત્ર વાયરલ. કમિટીમાં જિલ્લા ભાજપા પ્રમુખની પત્ની નામ સામે વિરોધ. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા રદ કરવા વિપક્ષની માંગ. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. અયોધ્યાથી નીકળેલી સનાતન દર્શન સાયકલ યાત્રાનું ભરૂચમાં આગમન. 16,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભરૂચ પહોંચેલા યુવાનનું ભવ્ય સ્વાગત. નર્મદા જિલ્લાની સંકલનની બેઠક યોજાઈ. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા. અંકલેશ્વર જૂનાપુન ગામમાં ટાવર લાઇનનું ભારે એંગલ તૂટી પડ્યું. ખેડૂતનો આબાદ બચાવ. અંકલેશ્વરના બોરબાથા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેરના મોટા ડભોઈવાડ વિસ્તારમાં આવેલ સૈયદ મહેદેવી એપાર્ટમેન્ટમાં એક ભાગ અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૈયદ મહેદેવિયા એપાર્ટમેન્ટ ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા તેની એક ટુ વ્હીલર દબાઈ ગયું હતું તેમજ નીચે આવેલા અનેક મકાનોનું નુકસાન પહોંચ્યું હતું. ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગેસ અને વીજ પ્રવાહ બંધ કરી સલામતીના ભાગરૂપે અન્ય ફ્લેટ ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આજ રોજ ભરૂચ શહેર સ્થિત ડભોઈયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બહારનો બાલ્કનીનો ભાગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. જેના પગલે નીચે રહેલ એક વ્હીકલ દબાવ્યું હતું તેમજ એક વ્યક્તિને ઈજા થયેલ હતી માથાના ભાગે, જેઓને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે. તેમજ વ્હીકલને ફાયર ડિપાર્ટમેન્ટ અમારી ટીમ દ્વારા બહાર કાઢેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગેસ કનેક્શન તેમજ લાઇટ કનેક્શન કપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ રહીશોને ઘરમાંથી બહાર કાઢી તેઓને સહી સલામત જગ્યાએ શિફ્ટ કરેલા છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં તાજેતરમાં એજ્યુકેટિવ કાઉન્સેલિંગ કમિટી જાહેર કરવામાં આવી છે, જેનો સાંસદ મનસુખ વસાવાએ વિરોધ વ્યક્ત કરી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કડક શબ્દોમાં નારાજગી સાથે પત્ર લખ્યો છે.
આ પત્રમાં ખાસ તો જિલ્લા પ્રમુખના પત્નીનું નામ કમિટીમાં આવ્યું છે તેની સામે વાંધો ઉઠાવતા સાંસદે જણાવ્યું છે કે જિલ્લા અધ્યક્ષના પત્ની કે જેઓનું પાર્ટીમાં તેમનું કે તેમના પરિવારનું કોઈ યોગદાન નથી, શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ નોલેજ નથી, આવી વ્યક્તિનું નામ કમિટીમાં લેવામાં આવ્યું છે. આ બાબતે સાંસદે વિરોધ કરતા ભરૂચ નર્મદાના ભાજપાના રાજકારણ પુનઃ ગરમાયું છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની નર્મદા જિલ્લાને ખૂબ મોટી ભેટ આપી છે. દેશને વિકસિત ભારત બનાવવા માટે આ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખૂબ મહત્વની સાબિત થશે. પરંતુ આજે મેં જાણ્યું એ પ્રમાણે એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટી જે જાહેર થઈ તેમાં ઘણા બધા મહત્વના હોદ્દાઓમાં ધારાસભ્ય, સંસદ સભ્યો તથા સ્થાનિક પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને વિશ્વાસમાં લીધા નથી. તેમજ ડેડિયાપાડા, સાગબારા, ચીખડા તાલુકાઓ તથા ભરૂચ જિલ્લામાંથી આ કમિટીમાં સભ્ય તરીકે કોઈને લેવામાં આવેલ નથી. જે નામો જાહેર થયા છે તેઓનું શિક્ષણ જગત સાથે કોઈ લેવા દેવા નથી તેવા નામો મૂકવામાં આવેલ છે અને તેમાં પણ જિલ્લા પ્રમુખ નીલ રાવના ધર્મપત્ની પ્રેમ પ્યારી જેઓનું નામ કમિટી સભ્યમાં મૂકવામાં આવેલ છે, જેઓનું પાર્ટીમાં તેમનું કે તેમના પરિવારનું કોઈ યોગદાન નથી, શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ નોલેજ નથી. આજે આખી કમિટી જાહેર થયા પછી જે નામો જાણ્યા પછી શિક્ષણ જગત સાથે જોડાયેલોમાં આ બાબતને લઈને ભારે ટીકા ટિપ્પણી થઈ રહી છે. બીજા બધાને પક્ષના નિયમો નડે છે તો શું જિલ્લા પ્રમુખ નીલરાવ અને તેમના પત્નીના આ નિયમો લાગુ નથી પડતા? નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં પાર્ટી ઊભી કરવામાં અમે આખી જિંદગી ખર્ચી નાખી અને આવા મહત્ત્વના નિર્ણય લેવામાં અમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી, જે યોગ્ય નથી. આ બાબતને લઈને આમ પ્રજામાં ભારે નારાજગી ઊભી થઈ હોવા બાબતે રોષ વ્યક્ત કરતા નર્મદા ભાજપાનું રાજકારણ ગરમાયું છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ આવેદનપત્ર પાઠવી સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં થયેલા ઠરાવોને રદબદલ કરવાની માંગ કરી છે. વિપક્ષના સભ્યો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોથીવાલા, જુબેર પટેલ સહિત અન્ય સભ્યોના આક્ષેપ મુજબ સામાન્ય સભા દરમિયાન વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા સંબંધિત મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા પ્રશ્નો અને પુરાવા આધારિત ખુલાસાઓ માંગવામાં આવ્યા હતા. જો કે મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલા જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે સભા મોકૂફીની જાહેરાત કર્યા વિના અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા. આવેદનપત્રમાં જણાવાયું છે કે એજન્ડાના ક્રમાંક 4 સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું ન હતું, છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વિપક્ષી સભ્યોએ ચીફ ઓફિસરની ગેરહાજરીમાં સેક્રેટરીને રજૂઆત કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરી રદબાતલ કરવામાં આવી છે. એજન્ડાનો અધૂરો મુદ્દાઓ સંબંધિત કોઈ ઠરાવ પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેમજ સભાની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરાવવામાં આવે. આ સાથે જ અધૂરા રહેલા એજન્ડા પર નિયમ મુજબ ફરીથી સામાન્ય સભા બોલાવવાનો આદેશ આપવા પણ માંગ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કમિશનર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષની આ રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી અને તેના કાયદાકીય પાસા
પાસાઓ અંગે ચર્ચા તેજ બની છે. ત્યારે હવે આ મુદ્દે વિપક્ષની રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો. કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા. એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે, પ્રજાનું અપમાન કર્યું છે. આ કોઈના ઘરના પૈસા નથી, કોઈ બેંકના પૈસા નથી. આ લોકો જે હાઉસ ટેક્સ, લાઇટ વેરો, સફાઈ વેરો ભરે છે એમના પૈસા છે અને એમના પૈસાનો વહીવટ છે ને એમના પૈસાનો વહીવટ વિપક્ષ રજૂઆત કરે લોકો દ્વારા એ એમને સાંભળવું પડે, તે છોડીને જતા રહ્યા છે. એટલે આજ રોજ અમને કલેક્ટર સાહેબને પણ આપવાના છે આ બાબતની અંદર કે કાલની સભા સ્થગિત કરવામાં આવે. પ્રાદેશિક કમિશનર સાહેબને પણ આપવાના છે ને આજે ચીફ ઓફિસર સાહેબ નથી તો એમના સેક્રેટરી સાહેબને આપેલું છે કે જો જોર હુકમીથી તમે મિનિટ્સ લખશો અને એની અંદર અમારી કોઈ હાજરી હતી નહીં અને એમને બહુમતી કોઈ એમની પણ નથી ને એમને સર્વાનુમતે બધી જગ્યાએ આખા ભરૂચમાં અને પેપર મીડિયામાં સર્વાનુમતે જે કીધું છે તે એમને વખોડીએ છે. જો છતાંય જો લખશે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. બિલકુલ ખચકાઈએ નહીં. વિરોધ પક્ષ ભરૂચ શહેરની પ્રજા માટે મજબૂતાઈથી રહ્યો છે ને રહેશે. વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે. આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે. પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી. કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અયોધ્યાનો યુવાન ભારતવ્યાપી સાયકલ યાત્રાએ નીકળ્યો છે, જે ભરૂચ આવી પહોંચતા પાંજરાપોળ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાના જયપ્રભા ગામના વતની અને 26 વર્ષીય યુવાન શિવમે સનાતન સંસ્કૃતિના જતન તથા ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષાના સંદેશને દેશભરમાં ગુંજતો કરવા માટે એક અત્યંત સાહસિક અભિયાન હાથ ધર્યું છે. ગત 22 જૂન 2024ના રોજ અયોધ્યાથી પોતાની સાયકલ પર સવાર થઈને નીકળેલા આ યુવાને અત્યાર સુધીમાં 16,000 કિલોમીટરથી વધુનો કપરો પ્રવાસ ખેડીને ભારત ભ્રમણના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યા છે. પોતાની યાત્રાના ભાગરૂપે ભરૂચ પહોંચેલા શિવમનું પાંજરાપોળ ખાતે આગમન થતાં સ્થાનિક ત્રસ્તીઓ અને ગૌપ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંજરાપોળના પરિસરમાં પહોંચીને શિવમે સૌ પ્રથમ ગૌ માતાનું વિધિવત પૂજન કર્યું હતું અને ગૌ સેવાની ભાવનાને નમન કરી ધન્યતા અનુભવી હતી. સંસ્થાના ત્રસ્તીઓએ શિવમના આ નિસ્વાર્થ પ્રયાસો અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને બિરદાવતા તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવનાર શિવમે પોતાની યાત્રાના અનુભવો શેર કરતા સમાજને એક ગંભીર વિચારણા માટે પ્રેર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આજે સમાજનો મોટો વર્ગ સનાતન ધર્મને માને છે
અને ગાયને મૈયા તરીકે સંબોધે છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે ગૌ માતાને મૈયા માનવાની ભાવના હોવી જોઈએ તે માત્ર શબ્દો પૂરતી સીમિત રહી ગઈ છે. વાસ્તવિક જીવનમાં ગૌ માતા પ્રત્યેની જવાબદારી અને સેવાના ભાવનો અભાવ જોવા મળે છે. શિવમનું આ કથન સમાજને ગૌ માતાના માત્ર નામ જપવાથી ઉપર ઉઠીને તેમની સાચી સેવા અને રક્ષણ કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ છે. અયોધ્યાથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા માત્ર એક અંતર કાપવાનું સાધન નથી, પરંતુ સનાતન ધર્મના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા અને ગૌ રક્ષાને રાષ્ટ્ર રક્ષા સાથે જોડવાનું એક સામાજિક મિશન બની ગયું છે. શિવમનો આ સંકલ્પ અને અડગ મનોબળ સાથે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. अपने भारत में जो अपने सनातन संस्कृति है, जिसमें हिंदू, बौद्ध, जैन और सिख जो एक ही परंपरा के हैं, एक ही मत के हैं, कहीं कहीं थोड़ा थोड़ा विचारों में द्वंद्वता है, लेकिन परस्पर एक ही भाव है और पुनर्जन्म के भाव से लेकर के निकले। तो उनके सभी दर्शनों को और ऐतिहासिक स्थलों को दर्शन करना है। साथ में इस साइकिल से इसलिए निकला हूँ क्योंकि अन्य गाड़ी से ना निकल करके इससे निकलने से होगा कि हम आत्मनिर्भर कैसे हो सकते हैं, हम साहसी कैसे हो सकते हैं। आज का जो हमारे जैसा युवा है वो अपने आप को शारीरिक रूप से और मानसिक रूप से कैसे मजबूत और प्रबल बना सकता है। लेकिन और इस यात्रा में जो मेरा प्रमुख उद्देश्य है वो गौ माता के लिए है, क्योंकि आज हमारी जो सुरभि गौ मैया हैं वो पूरे भारतवर्ष में सबसे ज़्यादा सनातन की परंपरा को मानने वाले लोग गैया को मैया बोलते तो हैं, लेकिन उनके अंदर वो धारणा मैया वाली नहीं है। उसके पीछे का कारण क्या है वो जानने की जिज्ञासा, इसलिए मैं भारत में निकला हूँ। आज गौ माता के प्रति बहुत सारे लोगों का आक्रोश भी देखने को मिलता है, प्रेम भी देखने को मिलता है, लेकिन वो सारी चीज़ें जो समस्या है, जो मूलभूत चीज़ें हैं जिस पे बातचीत होनी चाहिए, ना सरकारें करती हैं, ना समाज के लोग उसका चिंतन करते हैं। तो एक बार मैं अपनी साइकिल से यात्रा कर रहा हूँ, लोगों से जगह जगह पे जा करके वो अनुभव लेने की कोशिश कर रहा हूँ कि आज गैया मैया जो घर के अंदर हुआ करती थी, फिर द्वार पे आई, द्वार से गौशाला तक पहुँची, आज गौशाला से कत्लखाने तक कैसे पहुँच गई हमको खुद ही नहीं जानकारी मिली। उस भाव को जानने के लिए निकले हैं। यही इतना बात कहना चाहते हैं। और जो लोग भी इस यात्रा में मिल रहे हैं सब लोग सहयोग कर रहे हैं। और भारत कहीं ना कहीं वसुधैव कुटुंबकम की तरीके से विचारों पे तो चलता है, लेकिन वास्तविक रूप से कैसे चले इसके लिए कार्य करना है। जय माता दी। अब तक कितना किलोमीटर आपने घूमा? मेरी अभी तक के 2 साल की यात्रा में 16,450 किलोमीटर ऑन रिकॉर्ड है, क्योंकि अधिक बताने से अच्छा है कि आप जितना है उतना ही बताएंगे तो एक आत्मिक संतुष्टि भी होती है। કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ, કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાંસદ અને ધારાસભ્યએ જિલ્લામાં ચાલતા બેરોકોતક રેતીના હાઈવા પર બ્રેક લગાવવી જોઈએ તે બાબતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જિલ્લામાં જંગલની જમીન પર જંગલમાંથી 2 નંબરમાં વૃક્ષો કાપી નાખીને ખેડાણ થઈ રહ્યું છે, જે પણ રોકાવામાં આવે. જંગલની જમીન પ્રશ્ને ગ્રામ પંચાયત પણ દાખલો આપી દે છે અને 2 નંબરનું ખેડાણ થઈ જાય છે અને ગુનો નથી બનતો, એ પણ બંધ થવું જોઈએ. આવી રીતે જો જંગલમાં વૃક્ષો કાપીને ખેડાણ થશે તો જંગલોમાં આગામી સમયમાં બચવાના નથી. ખાણ ખનીજ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ ગરીબ લોકોની જમીન છીનવીને કોળી ઉદ્યોગના લોકો પચાવી ન પાડે તે પ્રશ્ને પણ ચર્ચા કરવામાં આવી હતી. ચૈતર વસાવા જે કેસમાં ફસાયા છે, જ્યાં ઘટના બની છે તે જમીન પર હાલ શું થઈ રહ્યું છે તે સવાલ સાંસદ મનસુખ વસાવાએ સંકલન બેઠકમાં કર્યો હતો. આ બાબતે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સાંસદે કહ્યું કે જે જગ્યાએ પહેલા જંગલ હતું અને વૃક્ષો કાપીને આ લોકો ખેતી કરતા થયા અને બીટગાર્ડે રોકવાનો પ્રયત્ન કર્યો હતો, એને લઈને આ મામલો ઊભો થયો હતો. આ બાબતે ગ્રામ પંચાયત અને વન સમિતિ અભિપ્રાય આપે છે, જે બાબતે સરકારે વિચારવું જોઈએ તેમ પણ તેઓએ કહ્યું હતું. જમીનને લગતા પણ ઘણા બધા 2-3 પેન્ડિંગ પ્રશ્નો હતા
એ જંગલની જમીનને લગતા પ્રશ્નો પણ એ ચર્ચાયા. ખાસ કરીને બીજો એક વસ્તુ છે કે કેટલાક લોકો જંગલ વૃક્ષો કાપી નાખે છે અને પછી તેના પર ખેડાણ કરે છે અને તરત તેમાં વાવેતર કરી નાખે. તો કેટલીક ગ્રામ પંચાયતો એમને અભિપ્રાય આપી દે છે અને ગ્રામ પંચાયતનો દાખલો એટલે વેલિડ ગણાય છે અને માન્ય ગણાય છે કે તાત્કાલિક ગ્રામ પંચાયત દાખલો આપી દે તો પછી એ ગુનેગાર બનતો નથી, એ કાયદેસરનો એ જમીનનો માલિક બની જાય છે. તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આજના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે. તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા સંકલન મિટિંગની અંદર. જે પ્રશ્નો જે છે, ખાણ ખનીજ વિભાગ થોડો એલર્ટ બને. ધારાસભ્ય બેનનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો. આ સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રીતે ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ, એની પણ અમે રજૂઆત કરી. અને ક્યાંક જિલ્લાની અંદર ખાણ ખનીજ આડેધડ જે વહીવટી મંજૂરી આપી દેવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અને એના આધારે રાજ્ય સરકાર આવા લોકોને મંજૂરી મળી જાય છે. એના કારણે ખેડૂતો જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય એમને તકલીફ થાય છે, એમની રોજીરોટી છીનવાય છે, આજીવિકા છીનવા જાય છે. એ પણ એક પ્રશ્ન હતો, એનો પણ બહુ વિસ્તૃતપૂર્વક એની ચર્ચા થઈ. અને આવનારા દિવસોમાં આ કોઈ ગરીબ ખેડૂતને જમીન છીનવી અને કોઈક કોરી ઉદ્યોગવાળા એ પચાવી ન પાડે, એ પણ એક બહુ ગંભીર પ્રશ્ન હતો. તો આવા જિલ્લાના હિતમાં, પ્રજાના હિતમાં, ગરીબોના હિતમાં બહુ વિસ્તૃતપૂર્વક બધા અલગ અલગ પ્રશ્નોની અમે ચર્ચા થઈ. જો એમાં શું છે, જાતના પ્રચાર થાય છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતના એને અર્થઘટન સમજે છે કે વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે. વૃક્ષો કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે. આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે. મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવાનું, પણ કેટલીક વિરોધ પાર્ટી આ પ્રકારનો પ્રચાર કરે છે કે તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટી તંત્ર જવાબ આપી શકે. તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલા જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટના બિડગાડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા. પણ ત્યાં પ્રશ્ન એવો થાય કે ત્યાં આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે, એટલે પંચાયતનો અધિકાર એ સર્વોપરી હોય છે. એટલે આનો પણ આખું વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ. વન સૃષ્ટિ ની જરૂરિયાત માનવ જીવન સાથે એક બહુ ઓતપ્રોત છે, એક સિક્કાની બે બાજુની છે. તો એ સરકારની ફરજ છે, વન ખાતાની ફરજ છે. તો એમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ એક ફરજ છે કે એવા વન ખાતાને કે પછી સરકારને સહયોગ કરવો. તો એની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને અમે કીધું કે જે અમે કહીએ એના કરતા વહીવટી તંત્ર જ જાહેર કરે કે ભાઈ જંગલ જે અમુક કેટલાક ખેડાણ થાય, પહેલા 500 વર્ષ પહેલા ત્યાં શું સ્થિતિ હતી કે જે થોડા વર્ષો પહેલા વૃક્ષો હતા, રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા હતો, ત્યાં કેટલાક લોકોએ ઝાડો કાપી અને ત્યાં પછી ખેતી કરવાનું શરૂઆત થઈ અને ફોરેસ્ટરને બિડગાડો એને કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો થયા અને એને લઈને આ બધા મામલો ઊભો થયો હતો. પણ અને ત્યાર પછી ગ્રામ પંચાયત એને અભિપ્રાય આપી દે છે. આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દે છે તો પછી તંત્ર શું કરવાનું હતું. અને ગ્રામ પંચાયતને કે જે વન સમિતિ, જે પ્રાથમિક જે કક્ષાની ગ્રામ્ય કક્ષાની સમિતિ, એ અભિપ્રાય આપે પછી કાયદામાં જોગવાઈ છે કે એને વેલિડ ગણવું, તેને ફોરેસ્ટ બી નથી રોકી શકવાનું, બીજા કોઈ પણ રોકી નથી શકવાનું. ફોરેસ્ટના પ્રયત્નો કર્યા છે, પરંતુ ખોટી રીતના જે ગ્રામ પંચાયતો આ રીતના અભિપ્રાય આપી દે છે એના માટે કંઈક ને કંઈક આવનારા દિવસોમાં સરકારે વિચારવું કે ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી.
એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. અંકલેશ્વર જૂનાપુન ગામમાં ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા ત્યારે ટાવર લાઈનનું ભારે એંગલ તૂટી પડ્યું હતું. જો કે બનાવમાં ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર તાલુકાના જૂનાપુન ગામે ટાવર લાઈન પરથી ભારે લોખંડનો એંગલ અચાનક તૂટી ખેડૂતના ખેતરમાં પડતા હડકંપ મચી ગયો હતો. ખેડૂત અને કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે એંગલ પડ્યું હતું. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટાવર લાઇનના કામમાં બેદરકારીનો આક્ષેપ કરી સમગ્ર કામની તપાસ, જોખમી એંગલો દૂર કરવા, બાકી વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમયે નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. ઉષા ઇન્સ્યોરન્સ LICની વિવિધ યોજનાઓની સર્વિસ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઉષા ઇન્સ્યોરન્સ, જ્યાં આપની લાડલી માટે કન્યાદાન પોલિસી, ધનલક્ષ્મી મની બેંક પોલિસી, વિવાહ આયોજન, જીવન લક્ષ્ય, ચાઇલ્ડ એજ્યુકેશન અને મેરેજ પ્લાનિંગ, બર્થડે ગિફ્ટ પ્લાન વગેરે જેવી આપની તેમજ આપના પરિવારમાં પ્યારા સભ્યો માટેની વિવિધ LICની યોજનાઓ માટે સંપર્ક કરો ઉષા ઇન્સ્યોરન્સ. મોબાઈલ નંબર 9723210505. जहाँ जिंदगी है वहाँ LIC है. जिंदगी के साथ भी, जिंदगी के बाद भी. ભરૂચને વધુ સુંદર અને આકર્ષક બનાવવાના હેતુથી ભૃગુ ઋષિ ઓવરબ્રિજની દિવાલો પર ભવ્ય કલાત્મક પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. આ પેઇન્ટિંગમાં ભરૂચની આગવી ઓળખને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૃગુ ઋષિ ઓવરબ્રિજ પર નર્મદા નદી, ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, ભરૂચના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વારસો અને શહેરની એકતાના પ્રતીકોને રંગો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે, જેથી શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પ્રથમ નજરે જ ભરૂચની ભવ્યતા અને ઐતિહાસિક ઓળખનો પરિચય મળી શકે. આ સમગ્ર પ્રોજેક્ટના માલિકે જણાવ્યું હતું કે માત્ર દિવાલોને રંગવાનો હેતુ નથી, પરંતુ ભરૂચના ગૌરવ અને વારસાને કલા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આ પેઇન્ટિંગ શહેરની ઓળખને વધુ મજબૂત બનાવશે અને બહારથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે પેઇન્ટિંગ તૈયાર કરતી વખતે ભરૂચના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેથી દરેક ચિત્ર શહેરની સાચી ઓળખ રજૂ કરી શકે. ભરૂચનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને વિકાસને એક જ સ્થળે રંગો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં પણ આ પહેલને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે આવા સર્જનાત્મક પ્રયાસોથી શહેરની સુંદરતા વધશે અને ભરૂચને નવી ઓળખ મળશે, પરંતુ તંત્રની સાથે પ્રજાજનોની પણ તેની જાળવણીની ફરજ છે, તે ના ભૂલાવવું જોઈએ. ભાંગ્યું તોય ભરૂચની કહેવતથી આગળ વધીને હવે સુંદર અને વિકસિત ભરૂચ તરફ શહેર આગળ વધી રહ્યું છે. ઋષિ બ્રિજ પર બની રહેલા આ ભવ્ય પેઇન્ટિંગ્સ માત્ર દિવાલો પરના રંગો નથી, પરંતુ ભરૂચનો ઇતિહાસ છે. ભરૂચની એક જૂની કહેવત છે કે ભાંગ્યું તોય ભરૂચ. હવે આ કહેવત બદલાવા જઈ રહી છે, ત્યારે ભરૂચનું એક જૂનું પૌરાણિક નામ હતું, એ જે 7 મહાન ઋષિઓમાંથી એક ઋષિ છે જે ભૃગુ ઋષિના નામથી ઓળખાય છે.
એના પરથી ભરૂચનું નામ ભૃગુ કચ્છ પડેલું છે. એમાં હવે સમય જતા એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે અને હવે એ ભરૂચના વિકાસ અને સુંદરતાની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચના આ બ્રિજ પરનું નામ પણ ભૃગુ ઋષિ બ્રિજ છે. ત્યારે તેના પર ભરૂચની ભવ્યતા દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો ત્યારે ભરૂચમાં પ્રવેશતા લોકોને એ લોકોને ભરૂચના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને ભરૂચની ભવ્યતા, ભરૂચના વિકાસ અને ભરૂચની સુંદરતાના દર્શન થાય એ હેઠળ અમે આખો આ પેઇન્ટિંગ છે અમે આખું ભરૂચની થીમ ઉપર બનાવેલું છે. એમાં ભરૂચની થીમમાં અમે લોકોએ નર્મદા નદી છે જે ભરૂચની જીવાદોરી કહેવાય છે, ભરૂચના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે, એ નર્મદા નદીનો પણ સમાવેશ કર્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ કર્યો છે. અહીંયાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ અમે સમાવેશ કર્યો છે. અને અહીંયાની અમારી જે પેઇન્ટિંગમાં અમે ભરૂચની જે ફેમસ વસ્તુઓ છે, ફેમસ પ્લેસ છે, જામા મસ્જિદ છે, એનો પણ અમે સમાવેશ કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નીટ યુજી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના રિઝલ્ટમાં ભરૂચ જિલ્લાની માજી અસિતિબેન ઉત્તીર્ણ થઈ છે. ભરૂચ જિલ્લાના ઇન્દોરની સરકારી શાળામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી MBBSનું સ્વપ્ન સેવનાર માછી અસિતિબેન શૈલેષભાઈ 720માંથી 580 માર્ક્સ મેળવી સારા રેન્ક સાથે નીટમાં ઉત્તીર્ણ થયા છે. ભરૂચની સરકારી શાળાઓ વિદ્યાર્થીઓના વિકાસમાં સિંહ ફાળો આપી રહી છે એ વાતનો ગર્વ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે કહી સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરનારી દીકરીએ 12મા ધોરણની નીટની પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરી અને પોતાના ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવાની દિશામાં એક પગલું ભર્યું છે. તે બદલ સમગ્ર ભરૂચ શિક્ષણ પરિવાર વતી દીકરીને હાર્દિક અભિનંદન પાઠવાયા છે. ઝઘડિયાના જામોલી ગામની સીમમાંથી એક અજાણ્યા વૃદ્ધનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગતરોજના ઝઘડિયાના જામોલી ગામની સીમમાં એક અજાણી વૃદ્ધ મહિલાનો સડી ગયેલ હાલતમાં મૃતદેહ જોવાતા ઝઘડિયા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી ચાલુ વરસાદમાં કાદવ કિચડમાંથી ચાલીને મૃતદેહને બહાર કાઢી લાવી મૃતદેહને પોલીસની સૂચના મુજબ PM અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ. આ અંગેની આગળની વધુ તપાસ ઝઘડિયા પોલીસે કરી રહેલ છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 61 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી હતી, જેના નરાધમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ફરિયાદી મહિલા રાત્રિના 11 વાગ્યે તેમના ઘરે હતા ત્યારે નજીકમાં જ રહેતા આરોપીએ જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત મહિલાએ સલબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોસ્ટ ઇન્સ્પેક્ટર RA જાડેજા તથા પોસ્ટ ઇન્સ્પેક્ટર KD ભીમાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો. આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ACPC ડિવિઝન ચિરાગ વદોડિયાએ જણાવ્યું હતું કે પોલીસની સર્વેલન્સ ટીમ અને બાતમીદારોની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ઇરફાન ઉર્ફે મિસ્ત્રી તરીકે થઈ છે, જે મૂળ માલેગાંવ નાસિકનો રહેવાસી છે. ACP ચિરાગ વદોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી અગાઉ પણ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલો છે. નાગરિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે એકલા રહેતા વૃદ્ધોની પરિવારજનો અને પડોશીઓ નિયમિત મુલાકાત લે અને તેમની સુરક્ષાની ખાતરી કરે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે અયોગ્ય વર્તન જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ઇમરજન્સી નંબર 112 પર જાણ કરવી. પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતાનું કાયદા મુજબ રક્ષણ કરવામાં આવે છે, તેથી કોઈ પણ પ્રકારના ગુનાની ઘટના બનતા જ પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સલાબતપુરા પોસ્ટે ખાતે એક FIR નોંધવામાં આવેલી 11 55 26 1071 26 એટલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(2)K 64(2)M 352 351 3 મુજબ નોંધવામાં આવેલી હતી. આ જે FIR ની વિગત એ પ્રકારે છે કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026 ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે. જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે.
ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવે છે. તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તો તુરંત જ પોલીસમાં જાણ કરવી. પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવામાં આવે છે તથા તેમના અધિકારોનું રક્ષણ પણ કરવામાં આવે છે, જેથી એક સામૂહિક આ બાબતે એક સામૂહિક આપણે સતર્કતા દાખવીએ એવી અમારી સર્વ નાગરિકોને એક અપીલ છે. આરોપી શું કામ ધંધો કરે છે, પરમિટ છે, પરિવારમાં મજૂરી? આરોપી જે છે એ મજૂરી કામ કરે છે. પરમિટ છે. અગાઉ પણ એમણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરેલું, એ પ્રમાણે કલમો લગાડવામાં આવી છે. આરોપી પરણિત છે. પ્રાથમિક શાળા સાહોલ ખાતે આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ સારા પરિવારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્ય, નેતૃત્વ ગુણો તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી 12 સંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ઈવીએમ વોટિંગ મશીન એપ્લિકેશનના માધ્યમથી યોજવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ લોકશાહી વ્યવસ્થાની સમજ કેળવી હતી. ચૂંટણી દરમિયાન ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, આયોજન અને વિકાસલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યારબાદ ઈવીએમ વોટિંગ એપ્લિકેશન દ્વારા મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પદ્ધતિનો જીવંત અનુભવ મેળવ્યો હતો. શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, જવાબદાર નાગરિકના કર્તવ્યો તેમજ ટેકનોલોજી આધારિત ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યએ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને મતદાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની જાગૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. અંકલેશ્વરના બોરબાધા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ બોરબાધા ગામ નજીક સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શિશુનું મૃત્યુ કેવી રીતે થયું અને મૃતદેહ અહીં કોણ મૂકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનામાં અંકલેશ્વર વિસ્તારમાં નવજાત શિશુ મળી આવવાની આ ત્રીજી ઘટના છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વાગરા પોલીસે ઓએનજીસીના એસએસ વાલ્વની ચોરીનો ભેદ ઉકેલી મુલેર ચોકડી પરથી 2 શખ્સોની 40,000 રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. વાગરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ગંધાર તરફથી એક મોટરસાઇકલ પર આવી રહેલા 2 શખ્સોને અટકાવી તેમની તલાશી લેવાઈ હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી બીએસએસ વાલ્વ અને 2 એલ્બો મળી આવ્યા હતા. વાલ્વ અંગે આધાર પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. તેથી પોલીસની સઘન પૂછપરછમાં તેઓ મુલેર ગામના અશોક વાઘરી અને ખોડા વાઘરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ સામાન તેમણે રાત્રિના સમયે ઓએનજીસીની સાઇટ પરથી ચોરી કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચોરીના ₹10,400 કિંમતના મુદ્દામાલ ઉપરાંત ₹30,000 કિંમતની બાઇક મળી કુલ ₹40,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વાગરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. ચોરીના સમગ્ર કાવતરા તેમજ અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. નવયુગ વિદ્યાલય જંબુસરમાં પંચયજ્ઞરૂપ વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ઇતની શક્તિ હમે દેન દાતા પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં 11 મહિનાના કરાર આધારિત શિક્ષક શહેજાદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી નવા હાજર થતા શિક્ષકોને સત્કારવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નજીક તથા દૂરની દ્રષ્ટિની ખામીવાળા વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબી વિભાગ દ્વારા ચશ્મા વિતરણ કરાયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહજી ચૌહાણ, ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર તથા CRC કોઓર્ડિનેટર વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હંમેશા શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરતા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ મેડમ દ્વારા શાળામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી તથા તમામ વિદ્યાર્થીઓને યોગ્ય સમય પુસ્તકો મળી રહે તેવું આયોજન કરી આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો શાળા પરિવાર અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો. વધારે દિવસ ન જતા થોડાક જ દિવસમાં મને અહીંયા પોતાના ઘર જેવું લાગવા માંડ્યું અને જાણે ટેન્શન વગર કામ કરતા હોય એવું લાગતું હતું. અને આ બધું શક્ય હોય તો એક સારી વ્યવસ્થાના કારણે શક્ય છે. કારણ કે જ્યાં શિક્ષકોની અછત હોય, પટ્ટાવાળા ન હોય, ક્લાર્ક ન હોય અને છતાં શાળાને સુંદર રીતે ચલાવવી એ નાની વાત નથી. ક્લાસ ખાલી ન પડવા, ભણતર બી ન બગડવું અને ઉપરથી સરકારશ્રી દ્વારા જે કામ આપવામાં આવે એ પણ પૂરા કરવા. આ કઈ રીતે કરવું પહેલાં તો એ હું શીખ્યો છું આ શાળામાં આવીને અને એ બધા માટે હું આચાર્ય સાહેબશ્રીનો ઋણી છું કે હેન્ડલ બહુ સારી રીતે કરી શક્યું. આ બધું જોવા જાય તો એક ટેન્શનનું કામ છે કે કોઈ પણ વ્યક્તિ કામની જગ્યાએ જાય છે તો એક ટેન્શનની ના હોય, પરંતુ અહીંયા આવીને દિનેશ સાહેબ જેવા હસમુખ સ્વભાવના એમને મળીએ સવારમાં પહેલાં જ એટલે બધું ટેન્શન દૂર થઈ જાય. પંચયજ્ઞીય કાર્યક્રમ શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં અમારી શાળાના મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તદુપરાંત ભરૂચ જિલ્લાના શિક્ષણની ચિંતા કરતા અને વિદ્યાર્થીઓની હિતમાં હંમેશા કાર્યરત એવા આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ મેડમે અત્રેની શાળામાં જ્યારે એક શિક્ષક જઈ રહ્યા છે અને એવા સમયે બીજા શિક્ષકોની નિમણૂક કરી છે. તદુપરાંત અમારા વિદ્યાર્થીઓને એમના પુસ્તકો યોગ્ય સમયે ફાળવી આપ્યા છે, ત્યારે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર ખાતે શાળા સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેફટી સોલ્જર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં શિક્ષકોને સુરક્ષા અને સાયબર ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ બનાવવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના અંદાજે 70 જેટલા શિક્ષકો અને સમગ્ર સ્ટાફગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેઓને સેફટી સોલ્જર ગુજરાતના પ્રતિકભાઈ ધોળકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ સમયે શાળામાં સુરક્ષા કેવી રીતે જાળવવી વિવિધ ટીમો જેમ કે સિક્યુરિટી ટીમ, ટ્રાફિક ટીમ,
ટીમવર્ક, કોમ્યુનિકેશન કેવી રીતે કાર્ય કરે અને ઇમરજન્સી સમયમાં સુરક્ષાના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈએ ભૂતકાળની દુર્ઘટનાઓને યાદ કરી સુરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને શાળા માટે અસરકારક માસ્ટર પ્લાન તૈયાર કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે વ્યવહારુ અને સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેથી ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય બનાવ સમયે સુરક્ષિત રીતે કામ કરી શકાય. ઇમ્પોર્ટન્ટ છે ડુ એન્ડ ડોન્ટ કે ભાઈ સ્ટે કામ, તમારે શાંતિથી ગભરાયા વગર, કારણ કે શિક્ષક આવું કંઈક બી ઇમરજન્સી થાય ત્યારે પહેલાં ગભરાય, તમારે ગભરાવું નથી. તમે ગભરાશો, તમે કોઈ કોમ્યુનિકેશન ગભરાટમાં કર્યું તો વિદ્યાર્થીઓ પણ ગભરાઈ જશે અને એનું જે રિઝલ્ટ આવશે એ અનએક્સેપ્ટેબલ છે. તો આપણે ગભરાવા નથી, સ્ટે કામ, અને આપણે એ રીતે જ આખું પ્લાનિંગ કરવાનું છે. ઓકે, તો કી રિસ્પોન્સિબિલિટી ખાસ જોઈએ તો ડ્યુરિંગ ઇમરજન્સી ઇમિડિયેટ એક્શન તમારે કરવાની છે, બરોબર. ઇવેક્યુએશન કંટ્રોલ એરિયા ક્લિયર કરવાનો છે રેસ્ક્યુ ટીમ સાથે. એસેમ્બલી પોઈન્ટ મેનેજમેન્ટ કરવાનું છે. એસેમ્બલી પોઈન્ટ નીચે જ્યારે બાળક હશે તે પોતાના ક્લાસરૂમના ટીચર સાથે જ ત્યાં જવા દે, કેમ કે પોતાનો ક્લાસ ટીચરના બાળકો પોતાને ઓળખે, બરાબર. તો તમને ત્યાં શોધશે બાળક, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આખું એરેન્જમેન્ટ હોવું જોઈએ. હેડ કાઉન્ટ અને રિપોર્ટિંગ, બરોબર. કોમ્યુનિકેશન ઓફિસરને હેડ કાઉન્ટ કરવાનું છે કે ભાઈ મારા 6થા નંબરના ક્લાસમાં કાં તો 7મા ધોરણના ક્લાસમાં 65ની સંખ્યા છે તો 65ની સંખ્યા એસેમ્બલી પોઈન્ટ પર હોવી જોઈએ. આ જ ઇમ્પોર્ટન્ટ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સ્થિત તપોવન સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ રોડ ખાતે આયોજિત વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસાબેન પંચાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આયોજનને બિરદાવી ઉપયોગિતા વર્ણવી હતી. આ મીટિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિજ્ઞાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કીર્તિબેન જોશી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કેશા પ્રજાપતિ, એનસીસીએસ કોઓર્ડિનેટર ડૉક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પરમ લોક વિજ્ઞાન કેન્દ્રને એટલા અભિનંદન આપવાના કે બાળકો સાથે આપણું ડીલિંગ છે અને તેમાં પણ શિક્ષકો, સાંભળો, શિક્ષકો એવું માધ્યમ છે કે જેમાં શ્રેષ્ઠ વસ્તુ બાળકો સુધી પહોંચે છે. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પણ જ્યારે પણ તમે કાર્યક્રમ ગોઠવો, અંકલેશ્વર આવેલા એટલે મને ખબર છે કે એમની પહેલી શરત એવી છે કે 5000 બાળકોને ભેગા કરવા. એમને કોઈ સગવડતાની વાત ના કરે, કોઈ એમની ફેસિલિટીની વાત ના કરે. હા, એમનું એક જ 5000 બાળકોને ભેગા કરવાના અને બાળકો સુધી વાત પહોંચાડો ને એટલે આપણે આપણા ભવિષ્યનું ઘડતર કરીએ છીએ અને શિક્ષકો દ્વારા જ પહોંચાડી શકાય. હું પણ શિક્ષક રહ્યો છું, ત્યાર પછી અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શિક્ષણ સાથે ઘણો બધો સંકળાયેલો છું અને શિક્ષકોને ભેગા કર્યા એના બદલ મને ખૂબ આપના પ્રત્યે માન છે, કારણ કે શિક્ષકો એવું માધ્યમ છે કે જે બાળકોનું ઘડતર કરે છે. ભારત સરકારના પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત નાઇકો ક્લબ અંતર્ગત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળા ગાડી ખાતે હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ આ વિષય પર જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન માસિક સાયન્સ ગ્રાફીના તંત્રી દીપક જગતાપનું પ્રવચન યોજાયું હતું, જેમાં પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી, સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ, ખોરાકમાં પરંપરાગત પૌષ્ટિક આહાર વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. એ ઉપરાંત બાળકોના આરોગ્ય અને તંદુરસ્તી માટે કેવો ખોરાક ખાવો જોઈએ, કેવો ખોરાક ન ખાવો જોઈએ, બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી આરોગ્યને કેવું નુકસાન થાય, કેવા પ્રકારની બીમારી થાય અને તેનાથી બચવા માટે કેવો સંતુલિત આહાર લેવો જોઈએ તેની બાળકોને વૈજ્ઞાનિક માહિતી અને સમજ આપી હતી. ખાસ કરીને બજારમાં મળતા જંક ફૂડ, વેફરના પેકેટો, તળેલી વાનગીઓ ખાવાથી આરોગ્ય બગડે તે માટે શરીરને જોઈતા કાર્બોદિત પદાર્થો, વિટામિન્સ, ખનિજ, ચરબી વગેરે શેમાંથી મળે તેની સ્માર્ટ બોર્ડ પર ચિત્રાત્મક રજૂઆત કરી બાળકોને સંતુલિત આહારની ઉપયોગી માહિતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપી હતી.
એ ઉપરાંત નાસ્તા ભોજનમાં કયો આહાર લેવો જોઈએ, શું ખાવું શું ન ખાવું, ક્યારે ખાવું, એની માહિતી, પાણી, ઊંઘ વિશેની પણ માહિતી બાળકોને આપી હતી. આ પ્રસંગે દીપકભાઈ જગતાપે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના આચાર્ય ભરતકુમાર પરમારે દીપક જગતાપનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી એમનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે CRC હરિભાઈ તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારી શાળામાં દીપક સર આવ્યા હતા. તેમણે બહારની વસ્તુ ખાવા માટે ના પાડી હતી અને ઘરની વસ્તુ ખાવું જોઈએ. આપણે ખોરાક ઘરનો લેવો જોઈએ, શાકભાજી, ફળ. આપણે પીઝા, બર્ગર, પાણીપુરી એવું બધું ના ખાવું જોઈએ. પડીકા એવું બધું આપણે ના ખાવું જોઈએ. શાકભાજી, ફળો આ બધું આપણું ખાવું જોઈએ. આ બધું આપણે ના ખાઈએ તો ઘણી બધી બીમારી થઈ શકે છે. દીપક સરે જે માહિતી આપી એમાંથી અમને ઘણું બધું જાણવાનું મળ્યું. હવેથી હું બહારનું ખાવાનું ના ખાઉં અને ઘરનું ખાવાનું ખાઈશ, એની હું કાળજી રાખીશ. મારું નામ વસાવા ચાંદનીબેન સૈયદભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી પ્રાથમિક શાળા ગાડિતમાં દીપક જગતાપ સર દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ફૂડ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી માહિતી પૂરી પાડવામાં આવી કે તેઓએ કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ અને ખોરાકમાંથી તેમને શું મળે છે તેવી વિટામિન્સ ને મિનરલ્સ વિશે માહિતી આપી. તેમજ બાળકોએ ફૂડ પેકેજ કેમ ના ખાવા જોઈએ તે અંગેની પણ માહિતી પૂરી પાડી બાળકોને જાગૃત કર્યા. આપણી વચ્ચે માનનીય દીપક જગતાપ સાહેબ દ્વારા આજ રોજ પ્રાથમિક શાળા ગાડિતમાં, જેઓ પોતે એક વિજ્ઞાન લેખક છે અને એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે. એમનું આરોગ્ય વિષયક પણ પુસ્તક છે. તો એમના દ્વારા આજરોજ ગાડિત પ્રાથમિક શાળામાં બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે બાળકોએ કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ, એમને કયા વનસ્પતિ અથવા તો કઈ જે શાકભાજી છે એમાંથી કયા તત્વો મળે છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અને બાળકોને પોતે હેલ્ધી લાઇફસ્ટાઇલ કઈ રીતે જીવી શકે અને આરોગ્ય કઈ રીતે પોતાનું વધારી શકે એ માટેની ખૂબ એવી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજે પ્રાથમિક શાળા ગાડિતમાં આવી એમણે આ સુંદર બાળકોને જે માર્ગદર્શન આપ્યું છે એ બદલ શાળા પરિવાર તરફથી હું પરમાર ભરતકુમાર પરસોત્તમભાઈ, શાળાના આચાર્ય, એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના એક ગામમાં નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ, ધમકીઓ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે અસરકારક કાઉન્સેલિંગ આપી દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ શંકાના આધારે વારંવાર મારઝૂડ કરે છે, ધમકીઓ આપે છે તેમજ આર્થિક અને માનસિક રીતે પરેશાન કરે છે. ફરિયાદ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પતિ નિયમિત રોજગાર કરતો ન હતો અને નશાની લતનો શિકાર હતો. બીજી તરફ પત્ની ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેમ છતાં પતિ અવારનવાર નશાની હાલતમાં ઝઘડા કરીને પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. તાજેતરની ઘટનામાં તેણે પત્ની સાથે મારઝૂડ કરી હતી અને ઘરમાં જમવાનું ન બની શકે તે માટે ચૂલામાં પાણી પણ રેડી દીધું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 અભયમની ટીમે પતિ પત્નીનું અલગ અલગ તેમજ સંયુક્ત કાઉન્સેલિંગ કર્યું હતું. એ દરમિયાન ટીમે ઘરેલુ હિંસા, સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અને બંનેને સમજણ આપી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી બનશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં પત્ની પર હાથ નહીં ઉપાડવાની કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં પત્ની પર હાથ નહીં ઉપાડવાની કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપવાની તેમની નશાની આદત છોડવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. મહિલાની સંમતિ બાદ 181 અભયમની ટીમે દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવી પરિવારને ફરી એકવાર સાથે રહેવા માટે પ્રેરિત કર્યો હતો. નર્મદાના સાગબારા ડેડિયાપાડામાં વરસાદી માહોલ જામ્યો છે તો ઉપરવાસની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થતા 127.48 મીટર થઈ છે.
ગુજરાતમાં હજી ચોમાસાની જમાવટ રહી છે ત્યારે મધ્યપ્રદેશમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક વધીને 56,000 ક્યુસેક થઈ જતાં નર્મદા ડેમની સપાટીએ પ્રથમ વખત 127 મીટરને વટાવી દીધી છે અને 24 કલાકમાં 25 સેન્ટીમીટરમાં વધારો થતાં સપાટી 127.48 મીટર પર પહોંચી છે, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ગત વર્ષે નવરાત્રી દરમિયાન ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો. નર્મદા ડેમમાંથી શિયાળા અને ઉનાળાની સિઝન દરમિયાન ખેતી તથા પીવા માટેનું પૂરતું પાણી આપવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થવાથી ડેમની સપાટી ઝડપથી ઘટવા લાગી હતી, પણ ગુરુવારે સવારથી ડેમમાં પાણીની આવક વધતા સપાટી વધી રહી છે. મધ્યપ્રદેશમાંથી પાણી આવતા નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત 127 મીટરને સપાટી વટાવી દીધી છે. રાજપીપળા સહિત અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે. ઉપરવાસમાંથી 38,760 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કેનાલમાં પાણીની જાવક 16,132 ક્યુસેક છે, તો ગ્રોસ સ્ટોરેજ 6,344.41 MCM. ડેમના CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પ્રાથમિક વિભાગ દ્વારા શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે JCI પ્રમુખ સાગરભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે JCI JJ વિંગ ચેરપર્સન ધ્રુવ કાપડિયા, અલ્પાબેન કાપડિયા તથા હર્ષલ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષોના પર્યાવરણ અને માનવ જીવનમાં રહેલા અમૂલ્ય મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગીત, વક્તવ્ય, નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વૃક્ષોનું મહત્વ અને પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપ્યો હતો. શાળાની શિક્ષિકા દીપનાબેન રાણા દ્વારા વન સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શાળાના સર્વે શિક્ષકગણ, કર્મચારી મિત્રો તથા વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે શાળા શિક્ષિકા શ્રીમતી પ્રતીક્ષાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરાવવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષિકા અંશુયાબેન પ્રજાપતિએ કર્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ડભોઈવાડમાં મહેદિયા ફ્લેટની ગેલેરી ધરાશાયી. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ફ્લેટને ખાલી કરાવ્યો. બિરસા મુંડા યુનિવર્સિટીમાં એજ્યુકેટિવ કાઉન્સેલિંગ કમિટીના નામો નામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કડક શબ્દોમાં નારાજગી સાથે સાંસદે લખેલો પત્ર વાયરલ. કમિટીમાં જિલ્લા ભાજપા પ્રમુખની પત્ની નામ સામે વિરોધ. ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલ સામાન્ય સભા રદ કરવા વિપક્ષની માંગ. વિપક્ષે આ સમગ્ર પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. અયોધ્યાથી નીકળેલી સનાતન દર્શન સાયકલ યાત્રાનું ભરૂચમાં આગમન. 16,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભરૂચ પહોંચેલા યુવાનનું ભવ્ય સ્વાગત. નર્મદા જિલ્લાની સંકલનની બેઠક યોજાઈ. સાંસદ મનસુખ વસાવાને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા. અંકલેશ્વર જૂના પુનગામમાં ટાવર લાઇનનું ભારે એંગલ તૂટી પડ્યું. ખેડૂતનો આબાદ બચાવ. અંકલેશ્વરના બોરબાથા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.